નારદજી બુદ્ધિને પણ વિશ્રામ આપ્યો છે. નારદજીનું તપ જોઈને દેવતાઓ નારદજીનો જય જયકાર કરવા લાગ્યા છે. જય જયકાર સાંભળતા દેવતાઓનો રાજા ઇન્દ્ર, તેમને એમ થયું કે આ જય જયકાર કોનો થઈ રહ્યો છે. તો ઇન્દ્રને જાણ થઈ કે નારદજી તપ કરે છે, નારદજીનો જય જયકાર થાય છે. તો નારદના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે છે. નારદજી ઉપર ઘણા બધા પ્રયોગો કરે છે, પણ નારદજી વિચલિત થતા નથી. જ્યારે કામદેવને યાદ આવે છે કે આ ભૂમિ પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યો, તેથી નારદ ઉપર મારો કોઈ પ્રભાવ નહીં પડે. ઘણીવાર ભૂમિનો પણ મહિમા હોય છે. આપણે તીર્થમાં શા માટે જાય કે તીર્થની ધરતીનો મહિમા છે. આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા શા માટે કરી? એ ધરતીનો મહિમા છે. જ્યાં ભગવાન મહાદેવજી પ્રગટ થયા હતા જ્યોતિ સ્વરૂપે, તેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. અને દરેક માણસને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાની ઈચ્છા હોય, પણ સૌ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી શકતા નથી. તેથી આપણે આ કિડિયાનગરની અંદર રાઠોડ પરિવારે 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઊભી કરી છે કે 12 જ્યોતિર્લિંગના શિવાલયો આવ્યા છે. અને 12 જ્યોતિર્લિંગોની અંદર ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે આ રીતે બિરાજે છે. આ એક ઝાંખી છે. આમાં ઘણા માણસો એવા હશે કે અંતરિયાળ ગામડામાં રહેનારા કે જેમને 12 જ્યોતિર્લિંગની યાત્રા નહીં કરી હોય. અને આ સભામાં જેને જેને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી છે, એના જેવો મોટો ભાગ્યવાન માણસ કોણ હોઈ શકે છે? આપણા જીવનને સાર્થક કરવા માટે વધારે તો કાંઈ ન કરી શકે, પણ જીવનમાં 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી. અને જ્યારે આપણે સંપૂર્ણ તંદુરસ્ત હોય ત્યારે યાત્રા કરી લેવી. અને પછી ગટપણ આવે અને ચાલી ન શકીએ, મંદિરોના પગથિયા ન ચડી શકીએ, ભીડભાડમાં ઊભા ન રહી શકીએ, લાઈનમાં ઊભા ન રહી શકીએ, એમ નહીં. વહેલાસર આ બધી યાત્રાઓ કરી લેવી જોઈએ. અંતિમ યાત્રાને મંગળમય બનાવવા માટે આ બધી યાત્રાઓ જીવનમાં બહુ જરૂરી છે. 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ આ કિડિયાનગરની કથાની અંદર ઊભી કરવામાં આવી છે. આપણે ગયા વર્ષે મહાશિવરાત્રિના દિવસે ફરાદી મુકામે અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા, કારા જ્વેલર્સ દ્વારા આવી જ સુંદર શિવકથાનું આયોજન થયું હતું. એમને પણ 12 જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિ ઊભી કરી હતી. અને ત્યાંથી આ દિનેશભાઈને પ્રેરણા મળી કે ભાઈ આવું કરી શકાય. અને બધા માણસો તેનું દર્શન કરે, ઝાંખીનું દર્શન કરે. ભાઈ આપણે ભલે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા તો નથી જઈ શક્યા, પણ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ આવી હોય તો ઘણીવાર ધરતીનો અને ભૂમિનો બહુ મોટો પ્રભાવ હોય છે. આપણે સૌને અનુભવ છે કે આપણે કોઈના ઘરે ક્યારે જઈએ તો જેના ઘરે જવાથી આનંદ મળે તો આપણે માનીએ કે આ ઘણ પુણ્યવાન છે, આ પરિવાર પુણ્યવાન છે, આ સારો પરિવાર છે. જ્યાં જવાથી ઉદ્વેગ થાય, બેચેની રહે, અણગમો થાય, સમજી લેવું જોઈએ કે આ ધરતી કે આ પરિવાર એટલો પુણ્યવાન નહીં હોઈ શકે. તેથી કામદેવથી પરાજિત થયા નારદથી. અને કામદેવ એક ભગવાન શિવજીથી પરાજિત થયેલા અને બીજા નારદજી છે. કારણ કે ભગવાન મહાદેવે જ્યારે ધરતી પર બેસીને તપ કર્યું ત્યારે ભગવાન શંકરજીએ વચન આપેલું કે આ ધરતી પર બેસીને, આ ગુફામાં બેસીને અને જે કોઈ તપ કરે છે એના પર કામનો કોઈ પ્રભાવ નહીં પડે. આવું ભગવાન શંકરજીએ કહ્યું હતું, ભગવાન મહાદેવે કહ્યું. તેથી ત્યાં બેસીને કોઈ પણ તપ કરે તેના પર કામનો પ્રભાવ નહીં પડતો. નારદજીને એમ થયું કે મારાથી આ કામ વિજય થયો છે, મારા તપના પ્રતાપે નહીં, પણ એ ધરતીનો મહિમા હતો, એ ભૂમિનો મહિમા. કામદેવ તો લજ્જિત થઈને જતા રહ્યા છે. હવે દેવતાઓને ઋષિમુનિઓને ખબર પડી કે નારદજી તો શિવ તુલ્ય બની ગયા. આ વિશ્વની અંદર એક મહાદેવજી કામદેવને પરાજય કર્યા હતા ને આ બીજા નારદજી છે. તેથી નારદજીનો જય જયકાર, નારદજીનું માન સન્માન વધી ગયું છે. અને કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ્યારે પાછા ન પડીએ ત્યારે તેમાં સફળતા મળે છે. અને દરેક કાર્યમાં સંઘર્ષ છે, અવરોધ છે, વિરોધ છે. અવરોધ અને વિરોધને પાર કરતા માણસે આગળ વધવું જોઈએ. અને ભક્તિ માર્ગની અંદર તો એક સિદ્ધિત વાત છે. ભક્ત બન્યા તે પ્રથમ પીડાના અનંગળ સંકટ તેને પડ્યા. કોઈ પણ ભક્તિ માર્ગની અંદર હોય તેને કષ્ટ પડવાનું, દુઃખ પડવાનું.
હવે સંસારિક જીવનમાં દુઃખ પડતું હોય તો ભક્તિ માર્ગમાં દુઃખ તો કોઈ પણ જગ્યાએ છે. એક વસ્તુ જીવનમાં ખૂબ યાદ રાખવી, સુખની વાતો સૌ સાથે વહેંચવી, પણ દુઃખની વાતો તો જેના પર ભરોસો હોય ને તેની આગળ જ વહેંચવી. કારણ કે સુખની તો વહેંચણી સૌ સાથે કરી શકાય, પણ દુઃખની વહેંચણી સૌ સાથે ન કરાય. દુઃખની વહેંચણી તેની સાથે કરાય જેના પર આપણને પૂર્ણ ભરોસો છે. ભરોસા વગરના માણસ પાસે આપણા દુઃખની વાતો ન કરે, દુઃખના ચોપડા ન ખોલાય. આપણે જ્યાં ત્યાં રોવા માટે બેસી જઈએ છે ને, એ આપણી બહુ મોટી નબળાઈ છે. જીવનની દુઃખોના વાતોના ચોપડા જેને ત્યાં આગળ ન ખરાય. જીવન છે અને દુનિયાની કોઈ પણ નદી એવી નથી કે જે એક કિનારા પર ચાલતી હોય. વિશ્વની કોઈ પણ નદી આપ લ્યો, હંમેશા બે કિનારાઓની વચ્ચે જ વહેતી હોય નદી. જીવન પણ એક વહેતો પ્રવાહ છે. સુખ અને દુઃખ તો એ બંને કિનારાઓ છે. તેથી માણસે જીવનમાં હતાશ કે નિરાશ ન થવું, ઉત્સાહથી અને સાહસથી માણસે આગળ વધતું રહેવું જોઈએ. હવે નારદજીએ કામદેવનો જે વિરોધ ને અવરોધ હતો એ પાર કર્યો, તેથી નારદજીનો મહિમા વધી ગયો. સર્વલોકની અંદર નારદનો જય જયકાર થવા લાગ્યો અને નારદજીના મનમાં એમ થયું કે રે, આટલું મોટું મેં તપ કર્યું, ઋષિ મુનિઓ દેવતાઓ મારો જય જયકાર કરે છે અને મને સૌ કહે છે શિવ તુલ્ય છે, તો મારે આ વાત શિવજીને કહેવી જોઈએ. એટલે નારદજી ભગવાન શિવની પાસે જાય છે અને મહાદેવની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. અને આપણી જીવન યાત્રામાં પણ આપણને ઘણા બધા માણસો આવા મળ્યા છે કે પોતાના જ વખાણ કરતા હોય છે. બીજાના વખાણ તેને સાંભળવા ન ગમે, પોતાની જ પ્રશંસા કરતા માણસો છે. અને આપણા નીતિ સૂત્રોમાં કહ્યું, પોતાની પ્રશંસા કરવી એ દુર્ગુણ પણ કહેવાય છે. અને ભગવાન શિવની સામે નારદજી પોતાની પ્રશંસા કરે છે. મેં તપ કર્યું છે, મેં સાધના કરી છે, મેં અનુષ્ઠાન કર્યું, દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરે છે અને કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. નારદજી ખૂબ પોતાના વખાણ કર્યા છે. અને પછી નારદજી પોતાનું બોલવાનું બંધ કર્યું એટલે ભગવાન શિવજી નારદજીનો સત્કાર કરે છે. ભગવાન મહાદેવ પોતે બોલે, હે તાત, હે નારદ. કેટલી સુંદર ભગવાન શિવજી. તાત શબ્દ એટલે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રધાન્ય, શ્રેષ્ઠ આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. સૌને કઈ તાત ન કહેવાય. મોટો સન્માન શબ્દ છે. અને ભગવાન શિવ બોલ્યા છે. મહાદેવજી નારદજીને કહે છે, હે તાત નારદ પ્રાજ્ઞ. હે નારદજી, તમે તો મહાન જ્ઞાની છો અને આત્મજ્ઞાની છો. નારદ, તમે ધન્ય છો નારદ. પણ મારી વાત સાંભળો. ભગવાન શિવ કહે છે, નારદજી તમે ધન્ય છો, શુણુ મદ વચન. મારી વાત સાંભળો નારદજી. હે નારદ, આપ મહાન છો, તમે શ્રેષ્ઠ છો, પણ પોતાની પ્રશંસા કરનારો માણસ હંમેશા નબળો દેખાય છે. તમે જે તમારી પોતાની પ્રશંસા કરી રહ્યા છો એ આપણા માટે સારું નથી. મારી સામે ભલે તમે તમારી પ્રશંસા કરી, પણ મારી એક વિનંતી છે ને, યાદ રાખજો નારદજી, કે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુની આગળ તમે તમારી પ્રશંસા નહીં કરતા. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની સામે પોતાની પ્રશંસા કરવાની ના પાડે છે. નારદજી આ વાત મારી મહામંત્રને જેમ યાદ રાખજો. ભગવાન શિવજી નારદજીને કહે છે. તો કથા સાંભળવાથી આ વાતને આપણે યાદ રાખવી. જેની તેની સામે આપણી પોતાની પ્રશંસા નહીં કરવી. આપણે સૌને અનુભવ છે. ઘણા માણસો આપણા જીવનમાં મળ્યા છે કે પોતાના જ વખાણ કરતા હોય છે. ભગવાન મહાદેવે નારદજીને કહ્યું છે, નારદજી, વિષ્ણુ ભગવાન સ્વયં કઈ વાત ખોલે આપના માટે, એમ કહે કે નારદજી, આજકાલ તો આપનો જય જયકાર થઈ રહ્યો ચારો તરફ, અને ભગવાન વિષ્ણુ પણ જો તમારી પ્રશંસા કરવાનો પ્રયાસ કરે તો નારદજી તમે વાત બદલી નાખજો. તમે એ વાતને પ્રોત્સાહન નહીં આપતા.
આવું ભગવાન મહાદેવજીએ નારદજીને કહ્યું છે. અને આ શ્લોક શંકર ભગવાન સ્વયં બોલ્યા છે, નારદજીને કહે છે. પુચ્છ મનોથી ન બ્રૂયા. મારી સામે જે તમે બોલ્યા છો એ શ્રી હરિની આગળ તમે બોલશો નહીં. પોતાનું વૃતાંત કેવું એ બહુ દુર્ગુણ છે. શંકર ભગવાન નારદજીને સમજાવે છે, કબીર નહીં, પોતાનું વૃતાંત નહીં કહેવું. આપણે જીવનની કથાઓ નહીં કહેવી, જેની તેની સામે આપણા જીવનના ચોપડાઓ ન ખોલાય. જરૂર પુરાણ મળે તો રાવો રેડીએ એક વસ્તુ અલગ છે. કોઈ સારો માણસ, કોઈ ડાયો માણસ હોય, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય, તેની સામે આપણે કોઈ આપણા જીવનની અંગત વાતોની આપલે કરીએ, વસ્તુ અલગ છે. પણ ભગવાન મહાદેવ એમ કહે છે, કોઈની સામે પોતાનું વૃત્તાંતનું વર્ણન ન કરવું અને પરિવારની વાતો ન કરવી. મારો દીકરો આમ છે, મારી પુત્રવધુ તેમ છે, અમારે બે ભાઈઓ વચ્ચે આમ છે, આવા ચોપડા કોઈની સામે ખોલવા નહીં. આ શંકર ભગવાન કહે છે, જેને વ્યવહારિક જ્ઞાન કહેવાય છે. ભલે આપણને વેદોક્ત જ્ઞાન ન હોય, પુરાણોક્ત જ્ઞાન ન હોય, પણ કમસે કમ વ્યવહારિક જ્ઞાન તો હોવું જોઈએ કે નહીં?